હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે ડે 2 દ્વારકાધીશમાં અને હવે આજે અમે જઈએ એવાના છીએ બેટ દ્વારકા અને સાથે જો રિટર્નમાં અમે કદાચ શિવરાજપુર બીચ જશું. તો બ્લોગમાં બને રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો જઈએ. વરિયા મેડમ તૈયાર થઈ ગયા. વરિયા દીકુ, વરિયા પપ્પા બહુ આવજો. બાબા જવાનું ને રિયા? હે રિયા? ચશ્મામાં મસ્ત છે. જો અહીંયા પૂજા તૈયાર થઈ ગઈ છે. પૂજા, કેમ છો? મજામાં? શું કરો? ઓકે ચાલો ફટાફટ. એ ઓલરેડી રેડ થઈ ગયું છે આપણે થોડું. વિયાનું જમવાનું કંઈ બનાવવાનું છે? બની ગયું? ઓકે ચાલો. આ પેઇન્ટિંગ કેટલી મસ્ત છે. ફાઇનલી જો બેટ દ્વારકા પહોંચી ગયા છે और टोकन प्राप्त करें. હવે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. નજારો બતાવું. अपना मोबाइल कैमरा, मोबाइल काउंटर और सामान घर में जमा कराएं और टोकन प्राप्त करें. टोकन कृपया ध्यान दें, मंदिर में मोबाइल कैमरा बड़ा सामान ले जाना मना है. ફ્રેન્ડ્સ મસ્ત જો બેટ દ્વારકામાં દર્શન થઈ ગયા અને હવે જો નવો બ્રિજ બન્યો છે ને ત્યાં અમે ચલો ફોટોગ્રાફી કરી. જમણો બધો બહુ મોટો દેખાય છે. હવે તો બોટ ને એવું નથી ચાલતું, અમે ડાયરેક્ટ જો અત્યારે બાઇક લઈને જ આવી ગયા છીએ. જો પ્રિયા તો તૈયાર થઈ ગઈ છે. બધી પબ્લિક ઊભી છે ફોટોગ્રાફી કરવા. જો રિહા અરે વાહ, ફોટોગ્રાફી કરશું હવે. જો અંદરનો વોકવે બ્રિજ છે, પબ્લિક અહીં જમવા બેસે છે. મસ્ત દરિયો દેખાય છે. ફ્રેન્ડ્સ જો મસ્ત બેટ દ્વારકા દર્શન થઈ ગયા. કે 1 વાગે મંદિર બંધ થઈ જાય છે ને આજે બહુ ભીડ હતી. અમે લાસ્ટ ટાઈમમાં તો આટલી ભીડ હતી નહીં. ઝીકઝાકની ક્યુ હતી આખી. કાલ દ્વારકામાં હવે દર્શન કર્યા તો એટલી બધી વાર નહોતી. બેટ દ્વારકામાં બહુ વાર લાગી. બાકી જો મસ્ત દર્શન થઈ ગયા. બસ હવે જો જમવા માટે આવી ગયા છે. એક રેસ્ટોરન્ટમાં મચ્છા કરી છે. બેટ દ્વારકાથી દ્વારકા તમે રોડ ઉપર આવો ને, આ રોડ ઉપર છે. તો હવે ટેસ્ટ કરીને તમને કહી કે કેવું ફૂડ છે. તો તમે ચોક્કસ ત્યાં આવજો. હવે અહીંથી અમારો પ્લાન છે કે જય શિવરાજપુર બીચમાં, કારણ કે ઓલમોસ્ટ 3:30-4 વાગ્યા સુધી પહોંચી જશે. અને પછી ડે 2 આજે કમ્પ્લીટ કરી લેશે. પછી ડે 3માં કાલે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જશે. આ રીતનો પ્લાન છે. બ્લોગમાં બની રહેજો. ફ્રેન્ડ્સ ફાઇનલી જો પહોંચી ગયા છે શિવરાજપુર બીચ. અને ગરમીનું પ્રમાણ અત્યારે લાગે છે વધારે. ચલો અંદર જઈએ. મોટું પાર્કિંગ છે. અહીંથી આગળથી એન્ટ્રી છે બીચની. ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. અમે ઘણા ટાઈમ પહેલાં આવ્યા હતા પણ ત્યાં તો હજી કંઈક બનતું જ હતું બધું નવું. અહીં 30 રૂપિયા ટિકિટ છે પર પર્સન. પહેલાં તો કંઈ હતું નહીં, ટિકિટ બિકિટ ગાડી લઈને આવી જતા હતા અંદર. બધું શું ડેવલપ થાય છે એ પ્રમાણે પબ્લિકને ખબર પડી. હવે શિવરાજપુર બીચ બહુ સરસ. 30 રૂપિયા ટિકિટ છે, નોમિનલ કહેવાય. ચલો હવે તમને અંદરનો નજારો બતાવો. બહુ મસ્ત છે, ઠંડક એકદમ. ચલો મસ્ત ઠંડક છે એકદમ. ફાઇનલી પહોંચી ગયા છે. મસ્ત એકદમ વાઇબ છે એને. સામે બધી એડવેન્ચર એક્ટિવિટી છે. હવે રિયાદી કોઈ એન્જોય કરી. હા ચશ્મા લઈ લીધા. જો મસ્ત પાણીના મોજા આવે છે. હા ચલો ચલો જઈએ દીકુ. જાય ઉપર એમ. આ બધી બોટિંગ ચાલુ છે.
જો ફાઇનલી બોટિંગ કરી છે, સ્પીડ બોટિંગ દરિયા સાથે. ફ્રેન્ડ્સ મસ્ત બેટ દ્વારકા અને શિવરાજપુર બીચ ને બધું જઈને મસ્ત આવી ગયા છે હોટલે પાછા. અને મેં તમને હોટલનો તો આખો વ્યૂ બતાવ્યો જ નહીં, તમને બતાવી દઉં. અને હવે બસ હવે જમવાનો ટાઈમ છે, હવે જોવી કઈ શું જમીએ. જો બન્યા રહો. જો હોટલ જિંજર ટાટાની છે, મસ્ત ડેકોરેશન કર્યું છે. આ મેઇન હાઈવે ઉપર જ છે અને બાજુમાં જિનાલય છે મસ્ત જૈનો લોકોની. અહીંયા પણ હોય છે જમવાનું, પણ સાંજે 6 પછી નથી મળતું. જઈએ હોટલમાં. આ તો રેસ્ટોરન્ટ છે. ફ્રેન્ડ્સ જો બસ હવે જમી કરીને થઈ ગયા છે ફ્રી. હવે આ જિંજર હોટલ છે ને એની સામેની સાઈડ છે ગોકુળ રેસ્ટોરન્ટ. તમને મસ્ત ટ્રાય કરજો. આ બાજુ સાઈડ આવો તો સારું છે બધું જમવાનું ને બધી રીતે. તમને બતાવો રેસ્ટોરન્ટ રોડ ઉપર જ છે. બાજુમાં પેટ્રોલ પંપ સામે જો જિંજર દેખાય, તમે ટ્રાય કરજો. જો ડે 2 અહીં કમ્પ્લીટ કરી છે. કાલે જશું નાગેશ્વર જ્યોતિર્લિંગ અને પછી દ્વારકામાં કોમન માર્કેટમાં ફરશું. આજનો બ્લોગ અહીં જ એન્ડ કરી દઈએ. તમે વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.